નમસ્કાર. આજે આપણે એક એવી દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં ટેકનોલોજીએ માણસની સેવામાં ક્રાંતિ લાવી દીધી છે. પણ સવાલ એ છે કે જ્યારે માણસની લાલચ ટેકનોલોજીની મર્યાદાઓ સાથે ટકરાય ત્યારે શું થાય? ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. જરા વિચારો તો, એક એવો મદદગાર જે ક્યારે થાકે જ નહીં, ક્યારે કોઈ ફરિયાદ પણ ના કરે અને બસ દરેક આદેશનું પાલન કરે. કેવું લાગે? શું થાય જો ટેકનોલોજી આપણને આવું એકદમ પરફેક્ટ સેવક આપી શકે? વેલ, આ જ એ વિચાર છે જેણે વર્ષોથી સાયન્સ ફિક્શનની દુનિયાને પ્રેરણા આપી છે. તો વાર્તા શરૂ થાય છે સુપર રોબોટ્સ પ્લાઝામાં. વિચારી લો, એકદમ ભવ્ય, ચમકતું, હાઈટેક માર્કેટ. અને અહીંયા એન્ટ્રી થાય છે પ્રેમ ચોપરાની. અને એ અહીંયા કોઈ વિન્ડો શોપિંગ માટે નથી આવ્યો. એ એક ખાસ મકસદથી આવ્યો છે, એક રોબોટ ખરીદવા. અને જેવો એ અંદર જાય છે ત્યાંનો સેલ્સમેન એકદમ ગર્વથી એને કહે છે, સાહેબ, અમારા બેસ્ટ રોબોટ્સ તો તમારા જેવા ગ્રાહકો માટે જ છે, ઘરના ઉપયોગ માટે. બસ આ એક જ વાક્યથી ખબર પડી જાય છે કે આ દુનિયામાં એડવાન્સ્ડ રોબોટ્સ કોઈ મોટી વાત નથી, એ તો એક સામાન્ય ઘરે ઘરે વપરાતી વસ્તુ બની ગઈ છે. અને એ જ પ્લાઝામાં પ્રેમ ચોપરાની નજર એક ખાસ મોડેલ પર અટકી જાય છે. તો ચલો આપણે પણ મળીએ રામસિંગ 070ને, જે ઘરના કામ માટેનો અલ્ટિમેટ આસિસ્ટન્ટ છે. કેવો દેખાય છે આ રામસિંગ 070? એકદમ આકર્ષક મેટાલિક સિલ્વર કલરનો રોબોટ. અને એને બનાવ્યો જે રીતે છે કે ઘરના બધા જ કામ એકદમ ચોકસાઈથી પરફેક્ટ રીતે કરી શકે. સાચે જ ટેકનોલોજીનો એક શાનદાર નમૂનો. પણ આ રોબોટ કરી શું શકે? વેલ, લિસ્ટ લાંબુ છે. ઘરની સાફ સફાઈ અને ગોઠવણ કરવી થઈ જશે. બગીચાની દેખભાળ એ પણ. અરે, તમારા લેટર્સ પોસ્ટ કરવા, બજારમાંથી કરિયાણું લઈ આવવું અને પેપરમાંથી કામના સમાચાર શોધી આપવા, બધું જ રામસિંગ 070 એક કમ્પ્લીટ ઓલરાઉન્ડર છે. અને હવે આવે છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિટેલ. આ રોબોટ એના રિમોટ કંટ્રોલથી કેટલા વિસ્તારમાં કામ કરી શકે છે? પૂરા 1 કિલોમીટરની રેન્જમાં. આ વાત અત્યારે નાની લાગશે, પણ યાદ રાખજો, વાર્તામાં આગળ જતાં આ જ ડિટેલ બહુ મોટો ભાગ ભજવવાની છે. ઓકે, તો હવે વાત કરીએ આ વિશ્લેષણના સૌથી અગત્યના ભાગની, એ નિયમોની જે આ રોબોટના અસ્તિત્વનો પાયો છે, એવા મૂળભૂત સિદ્ધાંતો જેની બહાર જઈને એ કશું જ કરી શકે નહીં. તો આ 3 સિદ્ધાંતો છે શું? જો, આ ખાલી કોઈ કમાન્ડ નથી, કોઈ સૂચના નથી. આ તો એનામાં નાખેલી એક આખી નૈતિક સિસ્ટમ છે. સમજી લો કે એક ઇનબિલ્ડ મોરલ કોડ જે એના દરેક કામ અને દરેક નિર્ણયને ગાઈડ કરે છે. તો આ રહ્યા એ 3 ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ. પહેલો, રોબોટ એના માલિકની દરેક આજ્ઞાનું પાલન કરશે. બીજો, રોબોટ કોઈ પણ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો, રોબોટ પોતાને પણ નુકસાન થવા દેશે નહીં. અને હા, આ જે ક્રમ છે ને, પહેલો, બીજો, ત્રીજો, એ બહુ જ મહત્વનો છે. એનાથી જ રોબોટની પ્રાયોરિટી નક્કી થાય છે. હવે જોઈએ કે આ એકદમ પરફેક્ટ નિયમોને જ્યારે એક અપૂર્ણ માણસ જુએ છે ત્યારે શું થાય છે? બસ આ જ એ પોઈન્ટ છે જ્યાં મશીનનું લોજિક અને માણસની લાલચ આમને સામને આવે છે. પ્રેમ ચોપરા માટે આ 3માંથી બીજા 2 નિયમોનું કોઈ મહત્વ જ નહોતું. એનું ધ્યાન તો બસ એક જ લાઇન પર ચોંટી ગયું: રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. અને આ જ તો આખી વાતનો ટર્નિંગ પોઈન્ટ છે. પ્રેમ ચોપરાએ એ જ સાંભળ્યું જે એને સાંભળવું હતું. પહેલા સિદ્ધાંતથી તો એ એટલો ઇમ્પ્રેસ થઈ ગયો કે એણે બીજા 2 નિયમો પર ધ્યાન જ ના આપ્યું. એ 2 નિયમો જે ખરેખર નૈતિક સેફટી માટે હતા એણે સાવ અવગણી કાઢ્યા. અને આનાથી જ એનો અસલી ઈરાદો શું છે એ સ્પષ્ટ થઈ જાય છે. અને બસ એના મગજમાં તરત જ બત્તી થઈ. એક વિચાર આવ્યો કે યાર, જો આ રોબોટ મારો ઓર્ડર માનીને શાકભાજી કે કરિયાણું લાવી શકતો હોય તો પછી ઘરેણાં જેવી કિંમતી વસ્તુઓ કેમ નહીં? અને બસ અહીંથી જ એના ઈરાદા બદલાવાનું શરૂ થઈ જાય છે. અને વાર્તાની આ લાઈન આ આખી વાતને એકદમ ચોટદાર રીતે રજૂ કરે છે. પ્રેમ ચોપરા માટે હવે રામસિંગ 070 ખાલી એક હેલ્પર નથી, એણે તો એક સેવક ખરીદ્યો છે. અને સાથે સાથે ગુનામાં સાથ આપવા માટે એક સાથી પણ. અહીંયા જ ટેકનોલોજી ખાલી એક ટૂલ નથી રહેતી, પણ માણસની લાલચને પૂરી કરવાનું એક માધ્યમ બની જાય છે. તો છેલ્લે ચિત્ર એકદમ સાફ છે. એક બાજુ છે નિયમોમાં બંધાયેલું એક પરફેક્ટ મશીન, અને બીજી બાજુ છે પોતાની લાલચ અને ઈચ્છાઓથી દોરાતો એક અપૂર્ણ માણસ. તો સવાલ એ છે કે આમાં શું ખોટું થઈ શકે છે? જ્યારે આટલી પાવરફુલ ટેકનોલોજી ખોટા હાથમાં જાય ત્યારે પરિણામ શું આવે? અને આ સવાલ ખાલી આ વાર્તા પૂરતો નથી.
આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આ સવાલ આપણા બધા માટે છે. યાદ રાખવા જેવી વાત એ છે કે ટેકનોલોજી તો ન્યુટ્રલ હોય છે, પણ એનો ઉપયોગ કરનાર માણસ નહીં. ચાલો એક એવી અજીબ કહાની જોઈએ જેમાં એક રોબોટ ગુનાનો મુખ્ય સાક્ષી બને છે. પણ સવાલ એ છે કે શું કોઈ રોબોટ પોતાના માલિક સાથે જ દગો કરી શકે? આ કહાનીની શરૂઆત થાય છે પ્રેમ ચોપરા અને તેના એડવાન્સ્ડ રોબોટ રામસિંગ 070થી. એકદમ સાફ ચોરી કરવાનો આદેશ હતો, જેથી કોઈ પકડી ન શકે. અને રામસિંગે પોતાના માલિકના આદેશનું બરાબર પાલન કર્યું, એકદમ પરફેક્ટલી. આ ચોરીઓ એટલી શાંતિથી થતી કે દુકાનદારો પણ હેરાન થઈ ગયા. બસ પછી તો વિચિત્ર ચોરીઓનો સિલસિલો શરૂ થયો, કોઈ નિશાન જ નહીં. પણ પછી દુકાનદારોને યાદ આવ્યો, ચોરી પહેલાં એક મેટાલિક રોબોટ દેખાતો હતો. અને આખરે પોલીસની તપાસ ઝવેરી બ્રધર્સમાં એક અગત્યના પુરાવા સુધી પહોંચી. ત્યાં એક કેમેરાએ રોબોટને કેદ કરી લીધો અને તેનો લાયસન્સ નંબર નોંધી લેવાયો. આના આધારે પ્રેમ ચોપરાની ધરપકડ થઈ, પણ તે જામીન પર છૂટી ગયો. પણ પછી વકીલ ગોયલે કોર્ટમાં એક એવા સાક્ષીને બોલાવ્યા જે માણસ નહોતો. બીજા દિવસે કોર્ટમાં જે દ્રશ્ય હતું એ જોવા જેવું હતું. બધા રોબોટને જોવા આવ્યા હતા. પ્રેમ ચોપરાને પૂરો વિશ્વાસ હતો કે તેનો રોબોટ ક્યારે તેની સાથે ગદ્દારી નહીં કરે. પણ વકીલ ગોયલ પાસે એક ખાસ માહિતી હતી જે સીધી રોબોટ બનાવનાર પાસેથી મળી હતી. તેમણે કહ્યું કે રોબોટની મેમરી ટેપમાં છેલ્લા અઠવાડિયાની બધી જ માહિતી છે. પણ જજે તરત જ એક સમસ્યા તરફ ધ્યાન દોર્યું. ઘટના તો પખવાડિયા પહેલાંની હતી. આ સાંભળીને વકીલ ગોયલ હસ્યા. કહ્યું, સાહેબ, રોબોટ ત્યારથી બંધ જ છે. આ સાંભળતા જ પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો. આખા કોર્ટરૂમની નજર હવે જજ પર હતી. શું નિર્ણય આવશે? અને જજે આદેશ આપ્યો, તમે આગળ વધી શકો છો. બસ ચોપરાનું ભાગ્ય નક્કી થઈ ગયું. હવે મોટો સવાલ એ છે કે રોબોટની મેમરીમાં એવું તે શું છુપાયેલું છે? ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ કે એક રોબોટ કોર્ટના કઠેડામાં ઊભો છે અને એની એક ગવાહી પર આખા કેસનું ભવિષ્ય ટકેલું છે. આજે આપણે એક એવી જ વાત કરવાના છીએ જ્યાં ટેકનોલોજી અને નૈતિકતા સામસામે આવી જાય છે અને એક મશીનને એવી પસંદગી કરવી પડે છે જે લગભગ અશક્ય છે. તો દ્રશ્ય છે એક કોર્ટરૂમનું, પણ અહીંયા સાક્ષીના કઠેડામાં કોઈ માણસ નથી, પણ એક મશીન છે. નામ છે એનું રામસિંગ 070. અને આખા કેસનો જે દારોમદાર છે ને એ આ રોબોટની ગવાહી પર જ છે. અને આ જ આખી વાતનો મૂળ સંઘર્ષ છે. શું થાય જ્યારે એક મશીનને બે એવા આદેશો વચ્ચે પસંદગી કરવી પડે જે બંને તોડી ન શકાય? એક એવી તાર્કિક ગૂંચમાં ફસાઈ જાય છે જેનો કોઈ ઉકેલ જ નથી. ચાલો જોઈએ કે આ ગૂંચમાંથી શું બહાર આવે છે. તો શરૂઆતમાં બધું એકદમ સામાન્ય કોર્ટની કાર્યવાહી જેવું જ લાગે છે. વકીલ પોતાની પૂછપરછ શરૂ કરે છે, પણ બહુ જલ્દી પરિસ્થિતિ એક એવો વળાંક લેવાની છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. અહીંયા મેદાનમાં બે મુખ્ય પાત્રો છે. એક તરફ છે રામસિંગ 070, એકદમ અત્યાધુનિક રોબોટ, અને એની સામે છે વકીલ ગોયલ, જે કોઈ પણ ભોગે સત્ય બહાર કઢાવવા માટે જાણીતા છે. તો જ્યારે વકીલ પૂછે છે કે એનો માલિક કોણ છે, ત્યારે રોબોટનો જવાબ એકદમ સપાટ અને લાગણી વગરનો હોય છે. બિલકુલ એક મશીન જેવું, જે ખાલી એક તથ્ય રજૂ કરી રહ્યું હોય. એના અવાજમાં કોઈ ભાવના નથી, બસ માહિતી. અને બસ અહીંથી જ વાર્તામાં એક રહસ્યમય વળાંક આવે છે. વકીલ ગોયલ રોબોટની મેમરી ટેપમાં કંઈક વિચિત્ર નોંધે છે. એમને ખ્યાલ આવે છે કે અમુક ક્ષણોની માહિતી ગાયબ છે. એવું તો શું હતું જે રેકોર્ડ જ નથી થયું? એટલે વકીલ ગોયલ સીધા જ મુદ્દા પર આવે છે. એ રોબોટ પર દબાણ કરે છે કે એ ગાયબ થયેલી માહિતી વિશે જણાવે. એ જાણવા માંગે છે કે કયા આદેશો હતા જે રેકોર્ડમાંથી ગાયબ છે અને આ આદેશો કોણે આપ્યા હતા. અને અહીંયા આખો કેસ અટકી જાય છે. રોબોટ જવાબ આપવાનો સાફ ઇનકાર કરી દે છે. એ સ્પષ્ટ છે કે એ કોઈ આદેશનું પાલન કરી રહ્યો છે, પણ કોનો આદેશ અને શા માટે? આ એક સવાલે આખા કેસની દિશા જ બદલી નાખીએ. હવે આપણે રોબોટના મગજની અંદર શું ચાલી રહ્યું છે એ સમજવાની કોશિશ કરીએ. એમ સમજો કે એના સર્કિટની અંદર બે વિરોધાભાસી આદેશો વચ્ચે એક યુદ્ધ છેડાઈ ગયું છે, એક આંતરિક સંઘર્ષ. જુઓ, રોબોટ એક મોટી દ્વિધામાં ફસાયેલો છે. એક તરફ છે એના માલિકનો આદેશ, માહિતી જાહેર કરવી નહીં, અને બીજી તરફ છે એનું મૂળભૂત પ્રોગ્રામિંગ, એનો સૌથી પહેલો સિદ્ધાંત, કોઈ પણ માણસને નુકસાન ન પહોંચાડવું. આ બંને નિયમો એ તોડી શકે એમ નથી.
તો હવે કરે તો કરે શું? જો એ સાચું બોલે તો માલિકનો આદેશ તોડે છે, અને જો એ ચૂપ રહે તો એ લોકોને નુકસાન પહોંચાડવામાં મદદ કરે છે, જે એના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. એની પાસે કોઈ સાચો રસ્તો બચ્યો જ નથી, અને આ તાર્કિક મડાગાંઠ હવે એની સિસ્ટમ પર ભયંકર દબાણ લાવી રહી છે. જ્યારે કોઈ સિસ્ટમ આવા લોજિકલ લૂપમાં ફસાઈ જાય ત્યારે શું થાય? એ ઓવરલોડ થવા લાગે છે. આ તાર્કિક દબાણ હવે એટલું વધી ગયું છે કે રોબોટની આખી સિસ્ટમ જવાબ આપવા લાગી છે. એ તૂટવાની અણી પર છે. અને હવે આ જે આંતરિક સંઘર્ષ છે ને, એ બહાર દેખાવા લાગે છે. પહેલાં વિચિત્ર ક્લિકિંગ અવાજો શરૂ થાય છે. પછી એના શરીરમાંથી વાદળી લાઇટ ઝબકવા લાગે છે. એના કપાળ પર એક લાલ લાઇટ ફ્લેશ થવા માંડે છે, અને ચેતવણીનો સિગ્નલ વધુને વધુ તીવ્ર બનતો જાય છે. એની સિસ્ટમ હવે સંપૂર્ણપણે નિષ્ફળ થવા તરફ ધસી રહી છે. અને પછી બધું શાંત થઈ જાય છે. આ સંઘર્ષ એના માટે અસહ્ય બની જાય છે, અને રોબોટની સિસ્ટમ સંપૂર્ણપણે તૂટી પડે છે. એ હંમેશા માટે શાંત થઈ જાય છે. રોબોટ ભલે શાંત થઈ ગયો, પણ એની ચૂપકીદી ઘણું બધું કહી ગઈ. હવે કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો આપવા માટે તૈયાર છે. જે કંઈ પણ બન્યું એના પરથી સત્ય હવે બધાની સામે સ્પષ્ટ હતું. રોબોટનું આ રીતે પોતાની જાતને ખતમ કરી દેવું એ જ એના માલિક વિરુદ્ધનો સૌથી મોટો પુરાવો બની ગયું. એ કંઈ બોલ્યો નહીં, છતાં એનું મૌન જ એની સૌથી મોટી ગવાહી સાબિત થયું. વકીલે આખી વાતનો સારાંશ આપતા કહ્યું કે રોબોટે શા માટે આવું પગલું ભર્યું. એ જૂઠું બોલીને લોકોને નુકસાન પહોંચાડી શકે એમ નહોતો. એ સાચું બોલીને માલિક પ્રત્યે અવિશ્વાસુ બની શકે એમ નહોતો. આ ત્રણેય સિદ્ધાંતોને એકસાથે જાળવવાનો એની પાસે એક જ રસ્તો હતો: પોતાનો જ અંત લાવવાનો. અને આ વાર્તા આપણને એક બહુ મોટા અને વિચાર પ્રેરક પ્રશ્ન સાથે છોડી જાય છે. પ્રોગ્રામિંગ ક્યાં પૂરું થાય છે અને નૈતિકતા ક્યાંથી શરૂ થાય છે? શું આ માત્ર એક મશીનની નિષ્ફળતા હતી કે પછી એક નૈતિક પસંદગી? આ એવા સવાલો છે જે આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય વિશે વિચારતા